લોકસભાની ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારમાં 1047 મતદાન મથક છે। જિલ્લામાં 851 મતદાન મથક સ્થળ પર જિલ્લામાં હાલ 8,39,325 મતદારો છે, જેમાં જિલ્લામાં 219 ચતારુ મતદારો મતદાન કરશે। 5,468 દિવ્યાંગો મતદારો મતદાન કરશે। 85 વર્ષની ઉપરના 18,450 મતદારોને ઘર બેઠા મતદાન કરાવશે। ત્રણેય વિધાનસભા મત વિસ્તારમાં અલગ અલગ 28 ખાસ મતદાન મથકો છે। જિલ્લામાં FST 13 અને SST 27 અને VST ની 10 ટીમો તૈનાત રહેશે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। જે આપ બધાને સુવિદિત છે કે આજે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયું છે, શેડ્યુલ જાહેર થયું છે આખા ગુજરાતમાં અને આપણે અરવલ્લી જિલ્લામાં પણ 7 મઈના દિવસે ચૂંટણી મતદાન થશે અને 4 જૂનના દિવસે કાઉન્ટિંગ થશે। આપણે જિલ્લામાં 3 મત વિભાગ છે, ભિલોડા, મોડાસા અને બાયડ। એમાં કુલ મળીને 1047 મતદાન મથકો છે। આ મતદાન મથકોમાં બધા મતદારો માટે જે સગવડ કરવામાં આવી છે કે પાણી છે, ટોયલેટ છે, વોટર હેલ્પલાઇન રહેશે, ત્યાં વોટર હેલ્પલાઇન ડેસ્ક રહેશે અને વોલેન્ટિયર્સ પણ રહેશે। જે મોટી ઉંમરના લોકો છે, વડીલો છે, દિવ્યાંગો છે, એમને ફેસિલિટેટ કરવામાં આવશે। એના સિવાય બધી સગવડો કરવામાં આવી છે અને હું બધા અરવલ્લીના મતદારોથી અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાન મથકો પર આવીને પોતાને મતાધિકારના પ્રયોગ કરો। એના માટે તંત્રે ખૂબ તૈયારી કરી છે। 18 થી 19 જે યંગ વોટર્સ છે એમને પણ એમાં ઉમેરવામાં આવ્યા છે। સ્ત્રી મતદારો અને યંગ વોટર્સ 18 થી 19 ના હોય કે 20 થી 29 ઉંમરના જે એમનાથી મારી ખાસ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને જે મતદાનના જે પર્વ છે, એક પર્વ છે, દેશનું પર્વ છે, દેશનું ગર્વ છે જે કહેવાય છે, એમાં આવીને લોકશાહીની પ્રક્રિયાના ભાગ બનો। એના સિવાય ખાસ જે મોટી ઉંમરના લોકો છે, 85 વર્ષની ઉપરના લોકો છે અને દિવ્યાંગો જે છે, જે 40% વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એવા મતદારો માટે, ભાઈ બહેનો માટે હોમ વોટિંગની પણ સગવડ ઉપલબ્ધ છે। એના માટે અમારી ટીમ સર્વે કરી રહી છે। જે આપ લોકો બૂથ ઉપર જ વોટ આપવા માંગતા હોય તો આપના સંમતિપત્ર લેવામાં આવશે અને જે આપ માંગતા હોય તો ઘરે વોટિંગ કરવાની પણ સગવડ છે। હું ફરીથી આપ લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં અને અરવલ્લી જિલ્લાની જે વોટિંગ પ્રતિશત છે, ટકાવારી છે, ખૂબ ઊંચી થાય અને આપણે ત્યાં નિષ્પક્ષ રૂપથી ઇલેક્શન થાય એના માટે આખા વહીવટી તંત્ર સજ્જ છે।